આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર બિપાશા બાસુ પર આરોપ છે કે તેઓ નવયુવાનોને બગાડી રહ્યા છે. બિપાશા પાછલા 11 વર્ષથી તમને નવયુવાનો પડદા પર જોઈ રહ્યા છે. ક્યારેક તમે કહો છો बीड़ी जलाई ले जिगर में बड़ी आग है, ક્યારેક તમે કહો છો फूक दे रे કેમ બગાડી રહ્યા છે? હું સોરી કહી દઉં તો ચાલશે? અમે બગાડવા માટે તૈયાર છીએ. શું જનરેશન છે આ બિગડવા ઈચ્છે છે? વેલ હું મારી સફાઈમાં એ જ કહી શકું છું કે બીડી જલા કે મને તો ઘણો ફાયદો થઈ ગયો. અને અને और सिर्फ આઈ થિંક માત્ર મારો જ ફાયદો નથી થયો. આઈ થિંક એક એવું ગીત આખી દુનિયાને મળ્યું જેના પર બધા નાચ્યા છે. આઈ થિંક તમે કહો છો કે બીડી બનાવવા વાળાનો ફાયદો થઈ ગયો. ના બીડીને હું એકદમ એન્ટી સ્મોકિંગ છું. લાઈક આઈ ડોન્ટ લાઈક સ્મોકર્સ એન્ડ આઈ થિંક ઓલ ઓફ યુ હિયર હું બધાને સિરિયસલી કહું છું, સ્મોકિંગ એક ઘણી જ ખરાબ આદત છે. તો બીડી સિગારેટ કાંઈ પણ નહીં. યુ શુડન્ટ ગો નેક્સ્ટ ટુ નિકોટિન. આઈ એમ એબ્સોલ્યુટલી અગેન્સ્ટ ઇટ. કોઈ નહીં પીશે, માત્ર ગીત પર ડાન્સ કરી શકો છો બસ. ચલો, બીડી સિગરેટ વિશે તમે ના પાડી દીધી, પણ જ્યારે તમે સ્ક્રીન પર ઉતર્યા અને તમે કહ્યું કે जादू है नशा है तुझको भुला के जाऊं. એકચ્યુઅલી મને ખબર નથી હું શું કરતી હતી, કારણ કે ત્યારે છે ને એ જ્યારે ગીત અમે લોકો શૂટ કરતા હતા, અમે લોકોએ 20 નાઇટ શૂટ્સ કરી હતી. એના પછી સડનલી પૂજાએ કહ્યું કે હવે આપણે ગીત શૂટ કરીશું દિવસમાં, અને પોંડિચેરીમાં ઇટ વોઝ લાઈક 50 ડિગ્રીઝ. ઇટ વોઝ રિયલી હોટ. તો એટલી ગરમી હતી કે ખબર નહીં શું શૂટિંગમાં થયું, ખબર નહીં. હા, શું થયું, ટેમ્પરેચર હોટ, હું હોટ, ત્યારે મારા જે એક્સ બોયફ્રેન્ડ હતા એ ત્યારે હોટ લાગતા હતા. તો બધું એક ડાયરેક્ટરે કહ્યું કે બિપાશા બાસુ જે રૂમમાં જતી રહે એનું ટેમ્પરેચર ચેન્જ કરી દે છે. હવે મને આનો જવાબ આપતા નથી આવડતું. કંઈક પનિશમેન્ટ આપી દો. પનિશમેન્ટ તો જજ સાહેબ આપશે. ભટ્ટ સાહેબ ભટ્ટ સાહેબ. ને પછી મેં એ વાંચ્યું કે તમે ગીત ગાયું, परवाने क्षमा जलाएं जल जाए न बिपाशा, आज तुझे सिखा दूं प्यार की भाषा. જુઓ, હું પ્યારની ભાષા ઘણી સારી રીતે શીખવી શકું છું, એટલે આ ગીત લખાયું હતું મારા નામ પર. પણ સારી પ્રેમની ભાષા, લાઈક નોટ ધ વે યુ આર થિંકિંગ. હું તો શું વિચારી રહ્યો છું? ઘણી જ લવેબલ છોકરી છું. યુ નો આઈ રિયલી કેન ટીચ લિટલ બિટ લેસન ઓફ લવ ટુ એવરીવન. I love you guys. Thank you. તમારું ગીત पड़ गई मैं पूरी तरह सुन हो गई मैं टुन. આ જે લિરિસિસ્ટ છે ને એ લોકો લખે છે ગીતો, હું તો આવીને બસ લિપસિંગ કરી દઉં છું ઇનોસેન્ટલી એકદમ. અને આ મારા અબ્બાસ મસ્તાનની ફિલ્મ છે, સો મારા ફેવરેટ ડિરેક્ટર છે, મારા પહેલા ડિરેક્ટર છે, તો ઘણી રિસ્પેક્ટ કરું છું એમની. તો હું ગીત સાંભળતી પણ નથી. એ કહે છે આવી જાઓ સેટ પર બિપાશા, હવે આ ગીત ગાઓ, લિપસિંગ આપી દો. તો મને તો ફિલ્મવાળાઓએ કહ્યું કે આ ગીત ગાઈને તમે ચીકની ચમેલીને ટક્કર આપવા માંગો છો. નહીં, ચીકની ચમેલી આઈ થિંક હેઝ સરપાસ એવરીથિંગ. એ ટ્યુનની આગળ નીકળી ગઈ છે. હું પણ એ ગીત પર ઘણી નાચી છું. આઈ થિંક ચીકની ચમેલીને મેં ટક્કર નથી આપી એ ગીતથી. પણ એ તો સાચું છે કે જે ગીતો તમે ગાઓ છો, જે રીતની એક્ટિંગ તમે કરો છો, જે રીતના ડાયલોગ તમે બોલો છો, નવયુવાન બગડે છે. તમે લોકો બગડ્યા છો? હવે હું તમને વધુ એક ઉદાહરણ આપું છું. એ જિસ્મમાં તમારો ડાયલોગ હતો, તમને યાદ હશે. જી. ये जिस्म प्यार नहीं जानता. जानता है तो भूख, सिर्फ जिस्म की भूख. જો એ બિપાશા બાસુ તો હતી નહીં, એ એક પાત્ર હતું સોનિયાનું, અને એ પાત્ર મને ઘણું ગમતું હતું. અને એકચ્યુઅલી પહેલી વાર મેં કોઈ ફિલ્મ માટે ફિલ્ડિંગ કરી હતી. હું ભટ્ટ સાહેબ અને પૂજાની પાસે ગાઈ હતી અને મેં કહ્યું હતું કે મારે આ ફિલ્મ કરવી છે અને તમે મને આ ફિલ્મમાં લઈ લો. બિકોઝ એ સમયે એ માનવામાં હતું કે એક્ટ્રેસ એટલી બોલ્ડ ના હોઈ શકે,
અને મારું માનવું હતું કે જો એડલ્ટ ફિલ્મ બની રહી છે એવી જો કોઈ કેરેક્ટર એટલું અનોખું હતું કે કોઈ સીધી સાદી છોકરી ન હતી પણ શી વોઝ ડિસેપ્ટિવ. શી વોન્ટેડ ટુ યુઝ લવ એન્ડ શી વોન્ટેડ ટુ ગેટ વોટ શી વોન્ટ્સ. તો મને લાગ્યું કે આ ઘણું એક હિન્દી ફિલ્મની હિરોઈન હંમેશા એક પ્રેડિક્ટેબલ રૂપમાં હંમેશા આવે છે ફિલ્મોમાં. મને લાગ્યું કે આ ઇમેજને થોડી તોડવી જોઈએ એન્ડ એઝ એન એક્ટર ઇટ વોઝ મચ મોર ચેલેન્જિંગ. અમુક વસ્તુઓ તમારી બિલકુલ નથી બદલાતી. જેમાં તમારો કિસિંગ સીન હતો જેને લોકોએ જોયો હતો. રાજ 3માં જી સૌથી લાંબો કિસિંગ સીન છે સિરિયલ કિસરની સાથે. જો મેં હંમેશા કહ્યું છે કે કિસિંગ ઓન સ્ક્રીન એક ઘણી જ ટફ વસ્તુ હોય છે, ઘણી જ ઇન્ટિમેટ મોમેન્ટ હોય છે. જેમાં મેં વધારે વિચાર્યું ન હતું કારણ કે ત્યારે મારો બોયફ્રેન્ડ હતો તો મને કોઈ ઝીઝક જ નહોતી. પણ જ્યારે મેં પડદા પર જોયું તો મને લાગ્યું ઓ માય ગોડ વોટ્સ ગોઈંગ ઓન. સો એના પછી હજી એક ઓન સ્ક્રીન કિસ હતી મારી રણબીર સાથે અને મેં ઘણી કોશિશ કરી હતી કે આઈ શુડ ગેટ ઇટ કેન્સલ. પણ આદિત્ય ચોપરાએ મારી કોઈ વાત જ ન સાંભળી અને ઘણી જ ઓકવર્ડ મોમેન્ટ હતી એન્ડ ફાઇનલી ઇટ લુક્સ નાઇસ ઓન ધ સ્ક્રીન. બટ વેન ઇટ કેમ ટુ ઇમરાન હાશમી, હું તમને લોકોને સાચું કહી રહી છું, ઇમરાન હાશમીની જ્યારે વાત આવી ત્યારે મેં વિચાર્યું કે આનું નામ જ છે સિરિયલ કિસર. જો હું જઈને ભટ્ટ સાહેબને કહીશ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ કિસ હિમ, આઈ ગેટ ધ કિસ્ડ આઉટ, આઈ સેડ લોકો તો મને મારશે પકડીને. So I can't disappoint the audience. So this is the first time I did not tell the makers कि please take the kiss out. I said please skip the kiss. Let's just do the kiss. અને નેવર એન્ડિંગ બની ગઈ. એવું નથી, નેવર એન્ડિંગ નથી થઈ. એ સીન ઘણો લાંબો હતો. સીન લાંબો હતો કે કિસ લાંબી હતી? નહીં, ધ પ્રોબ્લેમ ઇઝ કિસ કરતા કરતા સીન હતો તો ઘણો મુશ્કેલ હતો, વધારે મુશ્કેલ હતો. હા, ઘણીવાર ડાયલોગ પણ ભૂલી ગઈ હતી. મેં સાંભળ્યું કે માધવન સાથે પણ કિસિંગ સીન કરવામાં ઘણો પ્રોબ્લેમ થયો એ તો હતો. ઘણી નાની કેસ હતી પણ ઘણો પ્રોબ્લેમ થયો હતો કેમ કે હી ઇઝ માય ફ્રેન્ડ અને એક દોસ્તની સાથે સડનલી યુ હેવ ટુ કિસ હિમ. સો મેં એ દિવસે એકચ્યુઅલી થોડી શેમ્પેન પી હતી. જનરલી નથી પીતી. તમે I શેમ્પેન don't પીધી like હતી ને એમણે alcohol. ડુંગળી ખાધી હતી. હા, તમને કેવી રીતે ખબર? અમુક રાજ મારી પાસે પણ છે. અચ્છા, મને એટલું મારી જે યાદશક્તિ છે ને ઘણી ખરાબ છે. મને મેમરી પ્રોબ્લેમ છે, એ જ પ્રોબ્લેમ છે. તો હું બધું ભૂલી જાઉં છું. જ્યારે પણ જરૂર પડે છે તમારી યાદશક્તિ જતી રહે છે. નહીં, હંમેશા નહીં. નહીં, એવું નથી. સાચે મારી જે મેમરી છે ને, આઈ સે માય મેમરી લાસ્ટ ફોર 3 months અને ક્યારેક તો 3 days પણ થઈ જાય છે. પણ એવા જ કેમ રોલ તમને મળે છે? એવા જ રોલ કેમ તમે કરો છો જેમાં તમે પતિ પત્નીની વચ્ચે એ બનો છો? એક તમે- વાર બની હતી. તમે સેડ્યુસ કરો છો, મર્ડર કરો છો. ટુ પ્લે ધીસ કાઇન્ડ્સ ઓફ ડાર્ક રોલ્સ મને ઘણું સારું લાગે છે કેમ કે હું પણ એક મામૂલી છોકરી છું. મારું જીવન ઘણું બેઝિક છે. ડેફિનેટલી ફેમસ છું પણ એના સિવાય જ્યારે હું ઘરે જાઉં છું સેમ વસ્તુ કરું છું જે બધા કરે છે અહીંયા. સો ટુ લીવ ધ લાઈફ ઓફ સમબડી એલ્સ વિચ વોઝ વેરી ડિફરન્ટ ફ્રોમ માઇન એક્સાઇટ્સ મી. તમે ઘરે શું કરો છો હું તમને બતાવવા માંગુ છું. હું તો તમને તમારી ફિલ્મોના વિશે પૂછી રહ્યો હતો. હવે જુઓ ઘરે શું કરો છો. આ જુઓ, જુઓ. બટ સાહેબ, હવે જુઓ, હું આરામ કરી રહી છું. આ આરામ કરી રહ્યા છો તમે? હા, Relax. આરામ કરવાનું સારું છે. ઘરે પથારીમાં આરામથી. યુ શુડ બી રિલેક્સ ઓલ ધ ટાઈમ. ફિલ્મોમાં આવા રોલ કરો, સિડ્યુસ કરવા વાળા વાત સમજમાં આવે છે, જી. પણ કવર પર આવા ફોટો છપાવવા જો એક કમ્ફર્ટ લેવલ હોય છે અને તમારી લાઈફ દરેક વર્ષે બદલાય છે, પ્રાયોરિટીઝ બદલાય છે. તો જો એક મેગેઝિનની વાત કરીએ તો ત્યારે મારો એ બોયફ્રેન્ડ હતો અને અમે આમાં તો લોકો બોયફ્રેન્ડ પણ નથી. એટલે તો સારું છે ને, એકલા વધારે સારું છે. આ વધારે સારો લાગે છે ફોટો. અને સાચા જીવનમાં પણ જી આ તો છબીઓ છે. મેં એક ફોટો જોયો તો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે.
જો એ વાતની મેં ક્યારેય મીડિયામાં ક્લેરિફિકેશન આપવાની કોશિશ નથી કરી, પણ હું આપકી અદાલતમાં જ્યારે આવી ગઈ છું આટલા વર્ષો પછી, આઈ થિંક આઈ શુડ ટોક અબાઉટ ઇટ. હું રોનાલ્ડોની ઘણી મોટી ફેન હતી અને છું હમણાં પણ, અને હંમેશા મળવા ઈચ્છતી હતી. લાઈક એની ક્રેઝી ફેન. હું ઈચ્છતી હતી કે મારી જર્સી સાઇન કરે. આઈ એમ લાઈક એક્સાઇટેડ ગર્લ. તો જ્યારે પોર્ટુગલમાં મને આ ઓપોર્ચ્યુનિટી મળી, 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ હોસ્ટ કરી હતી બેન કિંગ્સલે અને હિલરી સ્વેંગલી સાથે. મારી મુલાકાત રોનાલ્ડોની સાથે થઈ હતી એન્ડ આઈ હેવ ગિવન હિમ વન ઓફ ધ અવોર્ડ્સ. એન્ડ પોસ્ટ ધેટ વી મેટ ફોર એવરીવન. બધા પાર્ટીમાં મળ્યા હતા અને રોનાલ્ડો ઘણા લાંબા છે અને અમે લોકો ડિસ્કોમાં ગયા હતા જ્યાં ઘણો નોઇઝ હતો અને ત્યાં પપરાઝી અલાઉડ નહોતા. પણ એવરી ટાઈમ હી વોન્ટ્સ ટુ ટોક ટુ મી, હી વોઝ બેન્ડિંગ ડાઉન ટુ ટોક ટુ મી એન્ડ દેર વર લોટ ઓફ ફોન કેમેરાઝ. મારી વાત છે, જો કોઈ કિસ થતી હતી તો કિસની ફોટો કેમ નથી આવતી? કિસની પહેલાંની ફોટો કેમ આવે છે? તો આવા ડોક્ટર્ડ ફોટો, આ ડોક્ટર નથી, ઇટ્સ જસ્ટ એન એંગલ. સો ઇવન જ્યારે મેં ફોટો જોયો હતો ત્યારે મારા ફ્રેન્ડે કહ્યું, આઈ થિંક બિપાશા દેર ઇઝ સન ટેબ્લોઇડમાં તમારો ફોટો આવ્યો છે રોનાલ્ડોની સાથે એન્ડ યુ શુડ છે સી. છબી મારી પાસે, જો તમને જી મારે નથી જો. આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ માય મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ ઓફ માય લાઈફ. કેમ કે હું ઘણી રિસ્પોન્સિબલ છોકરી છું અને એ સમયે હું એક રિલેશનશિપમાં હતી. સો આઈ એમ નોટ ધ કાઇન્ડ ઓફ વુમન હુ વુડ એવર ચીટ ઓન હર મેન. સો આ વાત હું ઘણા એકદમ ફ્રેન્ડલી, ઓનેસ્ટલી બધાની સામે કહી શકું છું કે જો હું જ્યારે પ્રેમ કરું છું, આઈ ડુ ઇટ હોલ હાર્ટેલી. સો બિપાશા, તમે ઓનેસ્ટલી પહેલી વાર બધા સામે ફ્રેન્કલી બધી વાતો કહી છે. જી. હું તમારી વાતોનો પૂરો ભરોસો કરું છું અને આ આરોપને હું અહીંયા સમાપ્ત થેન્ક કરું છું. યુ. થેન્ક યુ.